નેક્સ્ટ છે છઠ્ઠો ક્વેશ્ચન જાહેર વહીવટનો છે સોશિયલ ઓડિટ ઉપર છે, સામાજિક ઓડિટ ઉપર. સોશિયલ ઓડિટ જવાબદાર પ્રતિભાવશીલ અને નૈતિક શાસન પ્રક્રિયા માટે માર્ગ મોકળો કર્યો છે. સોશિયલ ઓડિટ હેઝ પેવ્ડ ધ વે ફોર અ રિસ્પોન્સિવ, અકાઉન્ટેબલ એન્ડ એથિકલ ગવર્નન્સ. શું મતલબ થાય સોશિયલ ઓડિટનો? સરકારની જે પણ સ્કીમ ચાલતી હોય, જે પણ યોજનાઓ ચાલતી હોય, એ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી છે કે નહીં, એની જે ટાર્ગેટ ઓડિયન્સ છે એના સુધી પહોંચી છે કે નહીં, એ નક્કી કરે, એ સુનિશ્ચિત કરે, એને કહેવાય સોશિયલ ઓડિટ. ઓકે, ક્યાં થાય છે સોશિયલ ઓડિટ? તો છેલ્લા લેવલ સુધી ગ્રામસભામાં થાય. ગ્રામસભામાં જઈ અને પૂછે સરકારના માણસો કે ભાઈ તમારા લોકો સુધી એકચ્યુઅલી પહોંચી ગઈ છે આ વ્યવસ્થા કે નહીં. તો એનાથી ફાયદો શું થાય? એક લીકેજીસ છે કે નહીં સિસ્ટમમાં ખ્યાલ આવે તમને, લોકો સુધી છેલ્લે પહોંચ્યા છે કે નહીં. પેલું એક આપણે જે પ્રધાનમંત્રીએ કીધેલી કે 1 રૂપિયો મોકલું દિલ્હીથી તો 15 પૈસા નીચે પહોંચે છે. તો લીકેજીસ આપણી સિસ્ટમમાં ખૂબ હતા, હજી એ છે ઘણા બધા. તો એ લીકેજ ન થાય કરપ્શનના કારણે, લોકો સુધી એનો પૈસો પહોંચે, એને ચેક કરવાનું સારામાં સારું માધ્યમ હોય તો એને કહેવાય સોશિયલ ઓડિટ. બીજું, ક્યાંય પક્ષપાત નથી થતો. ઓકે, સરકારના અધિકારીઓ કે ચૂંટેલા પ્રતિનિધિઓ ક્યાંય પક્ષપાત નથી કરતા, કોઈ જિલ્લા વચ્ચે, ગામ વચ્ચે. ઓકે, માની લો રાજ્ય સરકાર કરી નાખે કે ભાઈ ફલાણા ગામમાં આપણી પાર્ટીનો સરપંચ નથી, તો અહીંયા આ ફલાણી યોજનાનો લાભ દેવાની જરૂર નથી, ઓલાને વોટ કેમ દીધો તમે? તો એ છેક છેલ્લે સુધી જઈને ખબર પડે ને કે ભાઈ આટલા ગામમાં પહોંચ્યું છે, આટલા ગામમાં નથી પહોંચ્યું. તો પેટર્ન શું હતી? ઓકે, એના માટેની મિકેનિઝમ શું છે? એને કહેવાય છે વિલેજ રિસોર્સ પર્સન્સ. તો ગામડાના અમુક ભરોસેમંદ લોકોને પૂછાવવામાં આવતું હોય, જે નિષ્પક્ષ હોય. ઓકે, ખોટી રીતે વિરોધ નહીં કરે અને ખોટા વખાણ નહીં કરે. તો આ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ કડી કહેવાય છે સોશિયલ ઓડિટની. બીજું એક હોય છે સોશિયલ ઓડિટ યુનિટ કરીને હોય છે, જે બનાવવાનું હોય છે. હવે બનાવ્યું હોય ન બનાવ્યું હોય એ રાજ્ય સરકારનું કામ કહેવાય. ઓકે, તો એ છે ને કેલેન્ડર બનાવે ગ્રામ પંચાયતનું કે ભાઈ આપણે આ દિવસોમાં સોશિયલ ઓડિટ કરશું. પછી જનતા સુધી એની માહિતી પહોંચાડવી પડે, જનતાએ પણ એમાં ભાગ લેવો પડે. હા, પબ્લિક હિયરિંગ થાય, લોકોને ભેગા કરે. જેમ કે તમને ખ્યાલ હોય તો અત્યારે તમે કદાચ છાપામાં વાંચતા હો તો રાજકોટના મેયર રોજ એક વોર્ડમાં મુલાકાત લે છે, જન દરબાર ભરે છે. પછી મુખ્યમંત્રીનું એક દિવસ નિશ્ચિત હોય છે, દર મહિનાનો બીજો બુધવાર કે એવો કંઈક દિવસ હોય છે કે આ દિવસે ગમે એ લોકો જઈને મુખ્યમંત્રીને મળી શકે. લગભગ દરેક રાજ્યના મુખ્યમંત્રીએ આવો જનતા દરબાર શરૂ કર્યો છે. તો એને કહેવાય પબ્લિક હિયરિંગ, જનતા દરબાર ટાઈપ. બરાબર. આપણે એક મનરેગા કરીને એક સ્કીમ ચાલે છે, ગ્રામીણ ક્ષેત્રમાં ગેરંટી આપે છે રોજગારની. દરેક પરિવારના ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષના મિનિમમ 100 દિવસ. ઓકે, તો એ મનરેગાનો એક કાયદો છે અને એમાં સેક્શન 17માં આ ફરજિયાત રાખ્યું છે કે ગામડે આ રોજગાર મળે છે કે નહીં એનું સોશિયલ ઓડિટ કરવાનું. બરાબર. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. હવે આમાં એક જવાબદારી થઈ જાય લોકોની. લોકોએ જવું પડે ગ્રામસભામાં અને ભાગ લેવો પડે. તમારે જઈ અને તમારી વાત પહોંચાડવી પડે. અને એવું નથી ગામડે જ થાય છે, હો, તમારી વોર્ડ ઓફિસમાં પણ આની મિટિંગ થતી હોય. તમે તાલુકામાં રહેતા હો કે તમે સિટીમાં રહેતા હો, તમારી મ્યુનિસિપાલિટીમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસમાંની મિટિંગ થતી હોય. એ થાય છે કે નહીં ને એ કાળજી રાખવાનું કામ આપણું હોય. અને એમાં જઈને ટાઈમ
પહોંચવું પડે. ન થતી હોય તમારા કોર્પોરેટરને કહેવું પડે કે ભાઈ આપણા વોર્ડની કેમ નથી થતી મિટિંગ. 15 જણા 50 જણા ફોન કરી દે ને કોર્પોરેટરને, 50 તો મેં બહુ વધારે કહી દીધા, 50 ફોનમાં તો એમએલએ ધ્રુજી જાય. ઓકે, 15-20 જણા ફોન કરી દે ને કોર્પોરેટરને, અને જો અલગ અલગ એરિયામાંથી કરી દે ને તો ધ્રુજી જાય હોય. અને મંડે દર મહિને મિટિંગ કરવા, અને મહિને નહીં તો એટલીસ્ટ દર 3 મહિને, અને લોકોને પહોંચાડવાય મંડે વોટ્સએપ ગ્રુપે. હવે તો બધું સહેલું થઈ ગયું ટેકનોલોજીના સમયમાં. ઓકે, જાણ એટલે કરું છું, મારા વિડીયો જે જોતા હોય તો તમારા કોર્પોરેટર ઉપર એટલો દબાણ બનાવો, અને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વ્યવસ્થિત કામ કરવા જોઈએ. 24/7 પોલિટિશિયન જોઈએ ને સાહેબ. ઓકે, બિઝનેસમેન પોલિટિશિયનથી સારી વસ્તુ છે, કોઈ પોલિટિશિયનનો પોતાનો બિઝનેસ છે તો એની રોજીરોટી ચાલી રહેશે, આપણે ચિંતા નહીં કરવી પડે. પણ એની ફર્સ્ટ પ્રાયોરિટી, તમે જ્યારે પોલિટિક્સમાં છો તો ફર્સ્ટ પ્રાયોરિટી તમારી જનતા હોવી જોઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી બિઝનેસમાં હોવો જોઈએ. ઓકે, તો એટલી જવાબદારી હોવી જોઈએ. ઓકે, ગ્રામ્ય લેવલે વધુ જાગૃતતા હોય છે, અને તમને જાણીને બહુ દુઃખ થાય કે ભણેલો શહેરી મિડલ ક્લાસ એટલો ઉદાસીન છે. ઉદાસીન એટલે ઇન્ડિફરન્ટ છે, એને કંઈ ફેર નથી પડતો, તેલ લેવા ગયો. ઓકે, બીજું આનાથી શું થાય, સોશિયલ ઇમ્પેક્ટ પણ ખ્યાલ આવે તમને કોઈ પણ સ્કીમની. એવી જ રીતે એની એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ શું થાય છે કોઈ પણ સ્કીમની. ઓકે, ઇકોનોમિક અસર શું થાય છે છેવાડાના વ્યક્તિ સુધી. તો એ પણ એક આનો બહુ મોટો ફાયદો થાય. ન થતી હોય ને સોશિયલ ઓડિટ, તો એની પાછળનું એક મોટું કારણ હોય રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ. અને આ એક કારણ છે ને, તમે લખી લેજો, આને સ્ટાર માર લેજો. તમને ક્યાંય પણ કોઈ પણ આન્સરમાં, જીએસમાં, એસએમાં, ક્યાંય પણ તમને કોઈ પણ કારણ ન મળે ને કોઈ વસ્તુનું, તો આ તમે પ્રેમથી મારી શકો. કોઈ પણ સમસ્યાનું કારણ અને કોઈ પણ સમસ્યાનું નિવારણ આમાં જ છે, રાજકીય ઈચ્છાશક્તિ. જે નેતા છે, જે લીડર છે, જે ખુરશી ઉપર બેઠો છે ને, એની ઈચ્છાશક્તિ હોય ને તો બધા કામ થઈ જાય, અને ન હોય તો હાવ સહેલામાં સહેલા કામ એ ન થાય. ઓકે, આપણે પાસ્ટમાં જ જોયા ઘણા બધા. હમણાં આ છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈ લીધા કેટલા બધા કામ એવા થઈ ગયા જે 70 વર્ષથી અટકેલા હતા, નહોતા થતા. તો ફક્ત રાજકીય ઈચ્છાશક્તિના કારણે થઈ ગયા. બીજું, ઘણી વખત મસલ પાવર વાપરતા હોય. ઓકે, સરપંચ વગેરે બેઠા હોય ને કે આ વાત તો જોઈ લેજો, કોઈને કીધું છે મારા વિશે તો આ એક મોટી ડ્રોબેક હોય, જેના કારણે સોશિયલ ઓડિટ ન થઈ શકતું હોય. ઘણીવાર અધિકારીઓમાં આની ઓલી હોય રેઝિસ્ટન્સ, એટલે ઉપર સુધી પહોંચવા જ નહીં દઈએ અમે. સાચી ઉપર બધો હારો હારો રિપોર્ટ આવે, સબ ચંગાસી. ઓકે, ઉપર બધું હારું હારું, નીચેનું શું છે પહોંચાડવાનું જ નહીં. તો આ એક મોટી ખામીઓ હોય છે સોશિયલ ઓડિટ ન પહોંચવા સુધીની. સોલ્યુશન શું? બીજું આને માર્ક કરી લેજો, આને સ્ટાર મારી લેજો. કોઈ પણ સમસ્યાનું નિવારણ હલ શું હોય તો પબ્લિક અવેરનેસ. જનતા જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુનું સોલ્યુશન નહીં આવે. તમે ગમે એવો કાયદો લઈ આવો, ગમે એવડું મિકેનિઝમ બેહાડી દો, જનતા જાગૃત નહીં હોય તો એનું સોલ્યુશન નહીં આવે. હું તમને આગળ લોકપાલવાળા ક્વેશ્ચનમાં બતાવું છું. લોકપાલનો મોટે ઉપાડે કાયદો લાવ્યા હતા, અને આમ જાહેર એવું કર્યું હતું, એકવાર લોકપાલ આવી ગયું એટલે તો કરપ્શન ગાયબ. 10 વર્ષ થઈ ગયા લોકપાલનો કાયદો આવ્યાને. ઓકે, 1-2 નવા મુખ્યમંત્રી આવ્યા, એક નવી રાષ્ટ્રીય પાર્ટી આવી ગઈ. તમને કરપ્શનમાં કઈ ફેર લાગ્યો છે? મોટે ઉપાડે લોન્ચ કરી હતી પાર્ટી. લોકપાલ ને લોકાયુક્ત આવી ગયા એટલે કરપ્શન ખતમ. ભારત કરપ્શન ભારત છોડીને વયું જશે. ઓકે, જાગૃતતા નથી મેઇન પ્રોબ્લેમ. હું જાગૃતતા. હા, બીજું શું જરૂરી છે? આને સોશિયલ ઓડિટને એક ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક બનાવવાની જરૂર છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં એક સોશિયલ ઓડિટ યુનિટ બની શકે કે નહીં?
ઓકે, એના વિશે દરેક કાયદામાં ઉલ્લેખ થઈ શકે કે નહીં, જેમ કેમ નરેગાવાળા કાયદામાં થયો. તો એવી રીતે પબ્લિક માટેની જેટલી યોજનાઓ બનતી હોય એનો માની લો કોઈ કાયદો પાસ થતો હોય, ફાઇનાન્સ બિલ આવતું હોય, તો એમાં એનો ઉલ્લેખ થઈ શકે કે નહીં. જેમ કે સિવિલ સર્વિસ રૂલ્સ છે, જે તમારા જાહેર સેવકોના નિયમો છે, એમાં આવી શકે કે નહીં. તો એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થઈ જાય ને. તમારા વહીવટી માળખામાં એકવાર સોશિયલ ઓડિટનું વ્યવસ્થિત માળખું ગોઠવાઈ ગયું ને, તો પછી એ તમારા આદતમાં ઢળી જાય અને પછી ફરજિયાત થઈ જાય કે ભાઈ દરેક વસ્તુનું સોશિયલ ઓડિટ કરવાનું છે. ટ્રેનિંગ બહુ જરૂરી હોય. પહેલાં જેમ આપણે વિલેજ રિસોર્સ પર્સનની વાત થઈ, સ્પેશિયલાઇઝેશન થવું જોઈએ. જેમ કે ઓડિટર્સ આના સ્પેશિયલ ટ્રેન કરવામાં આવે ગવર્મેન્ટની અંદર અથવા જાહેર જનતામાંથી કે જે વોલન્ટિયર તરીકે તમને મદદ કરે. ઓકે, તો આ એક બહુ મોટું સોલ્યુશન થઈ શકે. લોકલ યુનિટ્સ બનવી જોઈએ, એને કાયદાકીય દરજ્જો મળવો જોઈએ, જેની વાત થઈ આપણે. અને એક સૌથી મોટી વસ્તુ સોલ્યુશનમાં કોઈ પણ વસ્તુનું અમલીકરણ થવું જોઈએ. તમે ખાલી પેપર ઉપર લખી નાખો તો એનાથી સોલ્યુશન નથી આવી જતું. તમને સવાલ શું પૂછ્યો છે? શું સામાજિક ઓડિટે જવાબદારી, પ્રતિભાવશીલ અને નૈતિક શાસન પ્રક્રિયા માટે માર્ગ મોકળો કર્યો છે? તો શરૂ ક્યાંથી કરવાનું? ડેફિનિશન શું છે, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ શું આવે છે, અને પ્રોબ્લેમના સોલ્યુશન. તમારો દરેક આન્સર છે ને આ રીતે જ જવું જોઈએ. બરાબર.